નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું અભય વ્યાસ આજે કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું। ચેપ્ટર નંબર 4માં છેલ્લે આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે પ્રાઇમરી મેમરી અને એમના બે અલ્ગોરિધમ વિશે વાત કરી હતી, જેને કહેવાય FIFO ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ। આ બંને વિશે આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં વાત કરી। આજે આપણે પ્રાઇમરી મેમરીની અંદર બે પ્રકાર, જેમાં એક મેમરી જે છે પ્રાઇમરી મેમરી, બીજી જે છે સેકન્ડરી મેમરી। તો અત્યારે આપણે પ્રાઇમરી મેમરીના અલગ અલગ પ્રકારો વિશે અભ્યાસ કરીશું, જેમાં પ્રાઇમરી મેમરીનો પહેલો પ્રકાર જે છે એનું નામ છે RAM। રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર। રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે અસ્થાયી મેમરી તરીકે પણ ઓળખીએ છીએ। રેમ તો અસ્થાયી મેમરી એટલે શું, બરાબર? રેમને જનરલી અસ્થાયી મેમરી તરીકે ઓળખવામાં આવે છે। તો અસ્થાયી મેમરીનો મતલબ એવો કે રેમ જે છે એનું કાર્ય એવું હોય છે કે જે પોતાની મેમરીની અંદર માહિતીનો સંગ્રહ તો કરે છે, પણ એ માહિતી ક્યાં સુધી સંગ્રહ કરી રાખે છે, તો કે જ્યાં સુધી રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે કમ્પ્યુટર જે છે એને પાવર સપ્લાય મળતો રહે, બરાબર। જ્યાં સુધી લાઇટ હોય, કમ્પ્યુટર શરૂ હોય અને રેમ જે છે કાર્યરત હોય, ત્યાં સુધી એમની અંદર માહિતીનો સંગ્રહ થાય છે। પણ જેવી લાઇટ ઓફ થાય છે, વીજળી ગુલ થાય છે, લાઇટ ઓફ થાય છે, એવું જ તે રેમની અંદર રહેલો ડેટા બધો જે છે એ ડિલીટ થઈ જાય છે। ઓટોમેટિકલી ડેટા જે છે ડિસ્ટ્રોય એટલે કે નાશ થઈ જાય છે, બરાબર। એટલે જેવું તમે કમ્પ્યુટર ઓન કરશો ત્યારે રેમની અંદર ડેટા સંગ્રહ થવાનું કાર્ય શરૂ થશે। જ્યાં સુધી કમ્પ્યુટર શરૂ રહેશે ત્યાં સુધી એમ રેમની અંદર ડેટા સ્ટોર થશે। જેવો કમ્પ્યુટર આપણે શટડાઉન કરીએ છીએ એવા સમયે રેમની અંદર રહેલો બધો ડેટા જે છે એ ડિસ્ટ્રોય થાય છે, એટલે કે ડેટા ડિલીટ થઈ જાય છે। તો આ વાત જે છે એ રેમની છે। હવે કમ્પ્યુટરની અંદર પરમનન્ટ પણ તમે ડેટા સ્ટોર કરી શકો। આ રેમ જે છે આપણને ટેમ્પરરી ડેટા સ્ટોર કરીને આપે, એટલે કે થોડા ક્ષણો માટે પાવર સપ્લાય મળે ત્યાં સુધી ડેટા સ્ટોર કરીને આપે। પણ પરમનન્ટ તમારે ડેટા સ્ટોર કરાવવો હોય તો હાર્ડ ડિસ્ક, બરાબર, ડિસ્કેટ, CD, DVD આ બધી જે છે સેકન્ડરી એટલે કે સેકન્ડરી સ્ટોરેજનું બીજું નામ છે ઓક્ઝિલરી મેમરી, બરાબર। ઓક્ઝિલરી સ્ટોરેજ, જેને આપણે ગૌણ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો તમારે પરમનન્ટ ડેટા સ્ટોર કરવો છે લાંબા સમય માટે, તો તમે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, CD, DVD, ડિસ્કેટ આ બધી જે મેમરીના નામ અહીંયા આપેલા છે એમાં તમે ડેટાનો સંગ્રહ કરાવી શકો છો, બરાબર। તો આ રીતે જે છે ડેટા આમાં સંગ્રહ થાય છે। હવે રેમની આપણે વાત કરતા હતા, તો મૂળભૂત રેમના બે પ્રકારો છે, બરાબર। રેમ જે છે મેમરી છે, એની ચિપ તમને અત્યારે તમે જોઈ શકતા હશો, બરાબર। આ આખી રેમની ચિપ છે અને અહીંયા તમે નાના નાના આ જે છે ટ્રાન્ઝિસ્ટર્સ, નાની નાની સર્કિટ્સ તમે જોઈ શકતા હશો, બરાબર। તો જે છે આ રીતે રેમ જોવા મળે। આ રેમ જે છે એને ફિટ કરવામાં આવે CPUની અંદર। તો રેમ જે છે એના બે પ્રકારો છે, જેની અંદર એક જે છે એ છે સ્ટેટિક રેમ અને બીજી જે છે એ છે ડાયનામિક રેમ, બરાબર। રેમના બે પ્રકાર, સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ। તો સ્ટેટિક રેમ જે છે, બરાબર, અને ડાયનામિક રેમ જે છે, બંને વચ્ચેનો ડિફરન્સ આપણે સમજીએ। તો જેમાં પહેલું આપણે સમજીએ એ છે ડાયનામિક રેમ, જેને DRAM તરીકે પણ ઓળખવામાં આવે। DRAM, ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી। DRAMનું પૂરું નામ ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી। હવે DRAM જે છે દર સેકન્ડે હજારો વખત ફરીથી તાજી થાય છે, એટલે કે રિફ્રેશ થાય છે, બરાબર। મતલબ કે રેમ જે છે એને DRAM એટલે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી। ડાયનામિક એટલે કે વારંવાર તમારે એમની અંદર કોઈ ડેટા નાખવો છે, કોઈ ડેટા ડિલીટ કરવો છે, તો આ નવા ડેટા ઉમેરવા અને અમુક ડેટા જે નાખેલા છે એને તમારે રિમૂવ એટલે કે ડિલીટ કરવા માટે આ મેમરી જે છે વારંવાર રિફ્રેશ થતી હોય, એટલે દર સેકન્ડે હજારો વારે રેમ જે છે એ રિફ્રેશ થતી હોય, જેને આપણે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી કહીએ છીએ, DRAM। ત્યાર પછી બીજી રેમ જે છે એ છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, SRAM। સ્ટેટિક રેમ એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર, ને બીજી વખત તાજી કરવી પડતી નથી, એટલે આ વારંવાર જે છે રિફ્રેશ નથી થતી,
બરાબર. આ એક જ વાર એમની અંદર તમે ડેટા ઉમેરી શકો, ત્યાર પછી વારંવાર જે છે મેમરી ખાલી થાય ને મેમરી તમને નવો ડેટા નાખવાની સુવિધા આપે એવું કોઈ અહીંયા પ્રબંધન કરવામાં આવ્યું નથી. એવી મેમરીને કહેવાય સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, SRAM. બરાબર. એટલા માટે સૌથી ઝડપી, વારંવાર રિફ્રેશ થાય ને મેમરી એટલી બધી ઝડપી ન હોય. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એમાં એક ફિક્સ જ હોય કે એકવાર એ મેમરીની અંદર તમે ડેટા ઉમેરો છો ત્યાર પછી એ મેમરીમાંથી તમારે ડેટાને ડિડક્ટ એટલે કે બાદ કરવો પડે છે. તો આ SRAM પ્રકારની જે મેમરી છે એ ખૂબ જ ઝડપી હોય છે અને DRAM એટલે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી કરતાં એ મોંઘી હોય છે. બરાબર. તો આ બંને પ્રકારની જે રેમ છે એ બંને પ્રકારની રેમ અસ્થાયી એટલે કે વોલેટાઇલ છે. વોલેટાઇલ એટલે કે નાશવંત, જે ડેટા જે છે એની અંદર પરમનન્ટ સ્ટોર નથી રહેતો. જે આપણે વાત કરી હતી એ રીતે જ્યારે વીજળી બંધ કરવામાં આવે છે એટલે કે જ્યારે આપણે કમ્પ્યુટર શટડાઉન થાય છે ત્યારે એમની અંદર રહેલી માહિતી જે છે એનો નાશ થાય છે. બરાબર. આ વાત થઈ રેમની. રેમના બે પ્રકાર, DRAM, SRAM. DRAM ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી, SRAM સ્ટેટિક રેમ એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. આના ફૂલ ફોર્મ તમારે બધાએ યાદ રાખી લેવા પડશે. ત્યાર પછી હવે વાત કરીએ છીએ રોમની. બરાબર. તો કમ્પ્યુટરમાં એવી પણ મેમરી આવે છે કે જે મેમરીમાં એક જ વાર ડેટા ઉમેરવામાં આવે ત્યાર પછી એ મેમરીનો ઉપયોગ ફક્ત ડેટા વાંચવા માટે જ કરી શકાય. બરાબર. અમુક મેમરી એવી હોય કે જેમાં આપણે ડેટા ખાલી વાંચવા માટે જ એનો ઉપયોગ કરીએ તો એ મેમરીને કહેવાય રીડ ઓનલી મેમરી, રોમ. રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી, જેની અંદર ડેટા અને સૂચના જે છે કાયમિક માટે સંગ્રહ કરવામાં આવે છે. એક જ વાર સંગ્રહ કરી શકાય છે, ત્યાર પછી ડેટા અને સૂચનાઓને ફક્ત વાંચવા માટે જ એમનો ઉપયોગ થાય છે. બરાબર. આ પ્રકારની રેમને આપણે શું કહીશું? આ પ્રકારની રોમને રીડ ઓનલી મેમરી કહેવાય. આ પ્રકારની મેમરીને રીડ ઓનલી મેમરી તરીકે ઓળખવામાં આવે. તો આવી બધી મેમરી જે છે એની અંદર બૂટ પ્રોગ્રામ જનરલી નાખવામાં આવે. બૂટ પ્રોગ્રામ એટલે કે જે કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરે છે. બરાબર. ઘણા બધા પ્રોગ્રામ એવા હોય કે પ્રોગ્રામોનો સમૂહ ભેગો થઈને કમ્પ્યુટરની સિસ્ટમ શરૂ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે માણસ છીએ. બરાબર. એક તમને સાદું એક્ઝામ્પલ આપું તો આપણે માણસ છીએ, આપણી સિસ્ટમ, તમે અત્યારે એઝ અ સ્ટુડન્ટ છો તો તમારી સિસ્ટમ સવારે તમે જાગો, તમને જગાડવા માટે જે છે કાં તો તમારા ફેમિલી મેમ્બર કાં તો કોઈ અલાર્મ તમે મૂકતા હશો, એના મદદથી આપણે જાગતા હોઈએ છીએ. બરાબર. અને આપણું વર્કિંગ જે મિકેનિઝમ છે એ ફૂડ એટલે કે ખોરાક ઉપર ચાલતું હોય. તો એમાં ઘણા બધા પ્રોગ્રામ થયા. એક તો કોઈ વ્યક્તિ કાં તો અલાર્મ આપણને જગાડે છે, પછી આપણું જે રોજિંદા જીવનનું કાર્યભાર છે સંભાળવા માટે આપણે ખોરાકની જરૂર પડે. તો આ બધા અલગ અલગ વસ્તુની જરૂર પડે. એમ જ તે કમ્પ્યુટર શરૂ કરો ને તમે, તો કમ્પ્યુટર શરૂ કરવા માટે ઘણા બધા પ્રોગ્રામો જે છે એકઠા થઈને કમ્પ્યુટર શરૂ કરવાની સુવિધા આપણને પ્રોવાઈડ કરે છે એટલે પૂરી પાડે છે. તો એને કહેવાય બૂટ પ્રોગ્રામ્સ. બરાબર. તો આ બૂટ પ્રોગ્રામ્સ જે છે રોમની અંદર સંગ્રહ કરવામાં આવે. ત્યાર પછી પ્રિન્ટર ડ્રાઈવરની ફાઇલો, જેમ કે પ્રિન્ટર દ્વારા આપણે પ્રિન્ટિંગ કાઢીએ છીએ તો પ્રિન્ટર અને કમ્પ્યુટરને જોડવા માટે પ્રિન્ટર ડ્રાઈવરની જરૂર પડે. અને અમુક ફોન્ટ અગત્યના જે તમે લખાણની સ્ટાઇલ જોતા હશો વર્ડની અંદર, નોટપેડની અંદર, તો એ બધી વસ્તુની માહિતી જે છે રોમની અંદર સંગ્રહ કરવામાં આવે. બરાબર. તો આ બધી માહિતી જે છે રોમમાં જનરલી પરમનન્ટ એક જ વાર સંગ્રહ કરવામાં આવે છે. વારંવાર જે છે એની અંદર ડેટા તમે ઉમેરી નથી શકતા. વાંચી શકો છો પણ વારંવાર ડેટા નાખી નથી શકતા. ત્યાર પછી આપણે વાત કરીએ તો રોમના પણ પ્રકારો છે. બરાબર. રોમના કુલ 3 પ્રકાર છે, જેમાં અત્યારે આપણે પહેલો પ્રકાર જોઈએ જેનું નામ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, PROM. બરાબર. એનું પૂરું નામ આપેલું છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીનો મતલબ એવો કે આ મેમરી જે છે એ ચિપની અંદર, આ મેમરીની અંદર એકવાર જે છે જે પણ પ્રોગ્રામર એટલે કે કમ્પ્યુટરનો જે પ્રોગ્રામ કરનાર વ્યક્તિ હોય એ એકવાર એની અંદર પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કરી નાખે છે. ત્યાર પછી ખાલી પ્રોગ્રામ જે એની અંદર નાખેલા હોય પ્રોગ્રામને વાંચી શકાય છે અને પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે. પણ ફરીથી એની અંદર બીજા પ્રોગ્રામ ભૂસીને નવા પ્રોગ્રામ નાખવા કાં તો ડિલીટ કરવું, કંઈક સુધારા વધારા, આવા કાર્યો તમે કરી શકતા નથી. એક જ વાર એની અંદર પ્રોગ્રામ નાખવામાં આવે છે ત્યાર પછી ખાલી પ્રોગ્રામનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એવા પ્રકારની મેમરીને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી તરીકે ઓળખવામાં આવે.
તો ઘણીવાર એવી પણ જરૂરિયાત આવે છે કે ભાઈ એકવાર ડેટા નાખેલા છે તે ડેટાને આપણે રિમૂવ કરીને નવા ડેટા નાખવા છે, સુધારા વધારા કરવા છે. તો એવું કાર્ય કરવા માટેની એક બીજા પ્રકારની રોમ છે. રોમનો આ પહેલો પ્રકાર આપણે જોયો. હવે બીજા પ્રકારની રોમ છે જેનું નામ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EPROM. ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, પૂરું નામ અહીંયા આપેલું છે. ઇરેઝેબલ પ્રોમ એટલે કે ઇરેઝેબલ પછી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. જે અહીંયા ઉપર આપ્યું હતું એ જ ફૂલ ફોર્મ અહીંયા નીચે આવી ગયું છે પ્રોમનું, બરાબર. તો ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જે છે એ અલ્ટ્રા વાયોલેટ લાઇટની મદદથી એમની અંદર જે પ્રોગ્રામ કે ડેટા નાખવામાં આવે છે એને રિમૂવ ડિલીટ કરે છે અને નવા પ્રોગ્રામ તમે એમાં ઉમેરી શકો છો, બરાબર. એકવાર એમાં જે પણ ડેટા કાં તો પ્રોગ્રામ ઉમેરવામાં આવે, જે પણ ડેટા કાં પ્રોગ્રામ નાખવામાં આવે એને અલ્ટ્રા વાયોલેટ લાઇટની મદદથી એના ડેટા જે છે ને ભૂસી નવા ડેટા ઉમેરવા માટેની જગ્યા તમને કરી આપે છે. એને કહેવાય ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મતલબ EPROMમાં તમે ડેટાને નાખી પણ શકો છો, સુધારા વધારા પણ કરી શકો છો. ત્યાર પછી ત્રીજા પ્રકારની જે મેમરી છે એને કહેવાય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. જેમાં ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી, ઇલેક્ટ્રોનિક જે સિગ્નલ હોય એ સિગ્નલની મદદથી ડેટાને તમે રિમૂવ કરી શકો છો અને નવા ડેટા તમે ઉમેરી શકો છો, બરાબર. આ બે વચ્ચે એક જ ભેદ છે. EPROM જે છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટની મદદથી ડેટાને તમે રિમૂવ કરી શકો. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં તમે ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી ડેટાને તમે રિમૂવ કરી શકો છો, ડિલીટ કરી શકો, બરાબર. આ રીતે ત્રણ પ્રકારની રોમ વિશે આપણે વાત કરી. પહેલા પ્રકારની રોમ જેને કહેવાય પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બીજા પ્રકારની રોમને કહેવાય ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અને ત્રીજા પ્રકારની રોમને કહેવાય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ રીતે ત્રણ પ્રકારની મેમરી છે જેના દ્વારા તમે કમ્પ્યુટરની અંદર કાર્ય કરી શકો છો. તો આ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જે સૌથી છેલ્લી EPROM કરીને મેમરી જે છે એનો ઉપયોગ તમે USB પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન, જે આપણે મોબાઈલ ફોનના મેમરી કાર્ડ હોય છે, ડિજિટલ કેમેરા હોય છે, બરાબર, MP3 અમુક પ્લેયરો હોય છે, પછી આપણું જે SD કાર્ડ આપણા ફોનની અંદર આપણે એડ કરીએ છીએ, આ તમામ જે મેમરી હોય છે ને એની અંદર ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીનો ઉપયોગ થતો હોય. કારણ કે એમાં આપણે ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી ડેટાને રિમૂવ કરી શકીએ છીએ, ડેટાને ઉમેરી શકીએ છીએ. તો આ જે છે નીચે તમે ફોટોઝ જોઈ શકો છો, માઇક્રો SD કાર્ડ અને કાર્ડ રીડર. જે આ કાર્ડ રીડર, જે આ SD કાર્ડનો મતલબ કે મેમરી કાર્ડ જે એક્સટર્નલ તમે નાખો છો ફોનની અંદર કાં તો કોઈ કેમેરાની અંદર, જેની અંદર ડેટા જે છે એનો સંગ્રહ કરવામાં આવે છે. અને અહીંયા મેમરી કાર્ડ રીડર કરીને એક ડિવાઇસ છે, એક મશીન છે, કે જેની અંદર તમે આ મેમરી કાર્ડ જે છે એને નાખીને માહિતીને વાપરી શકો છો, કાં તો કમ્પ્યુટરમાં, બરાબર, કાં તો કોઈ પણ ડિવાઇસમાં. તો આ બંને ડિવાઇસ જે છે એની અંદર મેઇન આ ડિવાઇસ અહીંયા દેખાડવા પાછળનું રીઝન એ છે કે આ કાર્ડ જે છે એની અંદર જે ડેટા આપણે નાખીએ છીએ, ડેટાને ડિલીટ કરવા માટે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થાય છે, બરાબર. આ ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી આ ડેટા જે છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો આ વાત હતી કમ્પ્યુટરની અંદર રહેલી મેમરીની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ રોમની અંદર જે છે આપણે માહિતી એડ કરીએ છીએ, જે માહિતી, જે પ્રોગ્રામ આપણે નાખીએ છીએ એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન એટલે કે પ્રોગ્રામનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જનરલી, બરાબર. તો રોમ જેવી મેમરી મોસ્ટલી તમને જે છે ફર્મવેરમાં જોવા મળે છે, બરાબર. ફર્મવેર એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર. ફર્મવેરનો મતલબ એવો થાય કે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના સંકલનથી કોઈ એક મશીન કે કોઈ એક ડિવાઇસ બને છે, જેને આપણે શું કહીએ, ફર્મવેર કહીએ, બરાબર. તો ફર્મવેર જે છે એ એક સ્થાયી પ્રકારની મેમરી છે, બરાબર. ફર્મવેર જે છે સ્થાયી પ્રકારની મેમરી છે, જેમ કે રોમ અને EPROM, બરાબર, જેને આપણે ફ્લેશ મેમરી નો ઉપયોગ પણ આપણે એમની અંદર કરી શકીએ છીએ. એટલે મુખ્ય તમને કહેવાનું કારણ એ છે કે જે ફર્મવેર જેવા સાધનો છે, જે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના જોડાણથી બનતા હોય છે, બંનેના સંકલનથી બનતા હોય છે, એવા ડિવાઇસમાં રોમ અને EPROM જેવા મેમરીનો ઉપયોગ થાય છે.
બરાબર. હવે ફર્મવેરનું આ મેં તમને વ્યાખ્યા આપી કે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના સંકલનથી કોઈ એક સાધન બને છે જેને આપણે ફર્મવેર કહીએ. તો આ ફર્મવેર જે હોય છે એ ફર્મવેર જેવા સાધનો તમે બજારમાં જોયા જ હશે, કાં તો તમારા ઘરે પણ હશે, પણ તમને ખ્યાલ નથી કે આને ફર્મવેર કહેવાય. તો ફર્મવેર આપણે કોને કહી શકીએ? તો ફર્મવેર જે છે એનું હું તમને ઉદાહરણ આપું તો વોશિંગ મશીન જેવું ડિવાઇસ તમારા ઘરે કદાચ હશે, કાં તો તમે જોયું હશે, તો એને તમે ફર્મવેર કહી શકો. પછી માઇક્રોવેવ ઓવન જેવું ડિવાઇસ તમે જોયું હશે, બરાબર. માઇક્રોવેવ ઓવન જેમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવી શકીએ છીએ, ખાવા પીવાની કોઈ પણ વસ્તુ જે છે એને ગરમ કરી શકીએ છીએ, કાં તો એમાં આપણે બનાવી શકીએ છીએ. તો એ માઇક્રોવેવ ઓવન પણ એક ફર્મવેર છે, બરાબર. તો આ વોશિંગ મશીન છે, માઇક્રોવેવ ઓવન છે, એની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું કોમ્બિનેશનથી એ ડિવાઇસ જે છે બનતું હોય, જેમાં રોમ જેવા સાધનોનો, રોમ જેવી મેમરીનો ઉપયોગ થતો હોય, બરાબર. આ વાત હતી મુખ્યત્વે ફર્મવેર. મોબાઈલ પણ એક પ્રકારનું ફર્મવેર જ કહી શકો છો, બરાબર. મોબાઈલ સાધન જે છે એ મોબાઈલ એક પ્રકારનો હાર્ડવેર છે જેને તમે અડકી શકો છો, અને એની અંદર ઘણા બધા એપ્લિકેશન નાખેલી હોય, તો મોબાઈલ એક પ્રકારનું ફર્મવેર જ છે, બરાબર. અને તો આ મોબાઈલ જે છે એની અહીંયા વાત કરેલી છે, બહુ સરસ કીધેલું છે કે મોબાઈલ ફર્મવેર કે જે કેબલ, કમ્પ્યુટર અને થર્ડ પાર્ટી સોફ્ટવેરથી કાર્યને મુક્ત એટલે કે સ્વતંત્ર બનાવે છે. તે ફર્મવેર અપડેટ કરવા અનેક મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધી એર નો ઉપયોગ કરે છે. એટલે કે ફર્મવેર આપણે કેમ મોબાઈલની અંદર એપ્લિકેશન હોય, એ રીતે ફર્મવેર જે છે એને પણ તમે અપડેટ કરી શકો. એની અંદર સોફ્ટવેર જે છે અને એના અમુક હાર્ડવેરના સાધનો છે એને તમે રિપ્લેસ કરી શકો. સોફ્ટવેર જે છે એને તમે એમાં કંઈક સુધારા વધારા કરીને અપડેટ કરી શકો. તો એ અપડેટ કરવા માટે મોબાઈલ ફોન ફર્મવેર જે છે એ મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધી એર એટલે ફર્મવેર ઓવર ધી એરનો ઉપયોગ કરે છે. ઓવર ધી એર એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી કે કોઈ નેટવર્કના માધ્યમથી આ સાધનો જે છે એને આપણે અપડેટ કરી શકીએ છીએ, જેનું અહીંયા ટૂંકું નામ આપેલું છે FOTA, ફોટા, જેને FOTA કહીએ, પણ એને પૂરું નામ છે ફર્મવેર ઓવર ધી એર. તો આ વાત હતી ફર્મવેર. તો સામાન્ય રીતે ફર્મવેર વિશે અહીંયા તમને ડિટેલમાં વાત કરેલી છે કે ભાઈ ફર્મવેર જે છે તમે કઈ રીતે કાર્ય કરે છે ને ફર્મવેરની અંદર શું શું વસ્તુ આવેલી છે. તો ફર્મવેર જે છે એનો ઉપયોગ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના કોમ્બિનેશનથી કરવામાં આવે અને આપણા જે રોજિંદા જીવનના જે કાર્યો હોય એ કાર્ય કરવા માટે આપણને મદદરૂપ થાય એવું સાધન હોય તો એને આપણે ફર્મવેર કહી શકીએ, બરાબર. જે માણસ કાર્ય કરે છે એવું જ કાર્ય આપણને ફર્મવેર કરીને આપે છે, અને ફર્મવેર જે છે એ ક્યારેય થાકતું કે કંટાળતું નથી. એ જ ક્ષમતાએ ભૂલ્યા વગર જેટલા સમય તમે આપેલું છે એટલા સમયમાં એ કાર્ય તમને કરીને આપે છે. તો ફર્મવેરના અહીંયા ઘણા બધા ઉદાહરણ આપેલા છે, ભાઈ વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન, આ બધા જે સાધનો છે જેને તમે ફર્મવેર કહી શકો, બરાબર. મોબાઈલ ડિવાઇસ જે છે એ પણ એક પ્રકારનું કમ્પ્યુટિંગ સાધન છે, એને પણ તમે ફર્મવેર જેવું સાધન કહી શકો, બરાબર. જેમાં સૌથી અત્યારે મોબાઈલ ડિવાઇસ સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. તો મોબાઈલ ડિવાઇસની ઘણી બધી સુવિધાઓ છે, ખાલી ફોન જ નથી કરતું. મોબાઈલ ડિવાઇસ જે છે આપણને સંદેશાઓ મોકલવા માટે, વિડીયો બનાવવા માટે, ફોટોગ્રાફી કરવા માટે, આવા અલગ અલગ પ્રકારના કાર્યો આપણે મોબાઈલમાં કરી શકીએ છીએ, બરાબર. અલગ અલગ પ્રકારના બિલ જનરેટ કરી શકીએ છીએ, પગાર પત્રક બનાવી શકીએ છીએ, ગુણપત્રક પ્રિન્ટિંગ કરી શકીએ છીએ. આ પ્રિન્ટિંગના સાધનો અને આ બધી વસ્તુ કરવા માટે પણ મોબાઈલ જેવા સાધનનો ઉપયોગ થાય છે. અને ઘણીવાર ઘણા બધા સોફ્ટવેર બનતા હોય અને સોફ્ટવેરમાં સુધારા વધારા આપણે કરીને આપણી રીતે આપણે કંઈક એમાં નવું એનું સ્વરૂપ આપવું હોય તો આપણે પણ એના સોર્સ કોડમાં ફેરફાર કરીને એનું સુધારા વધારા કરી શકીએ છીએ. સોર્સ કોડ એટલે કે જે કોડ દ્વારા પ્રોગ્રામ બનેલો હોય એ કોડ આપણી પાસે હોય ને આપણે એમની અંદર એ કોડની અંદર સુધારા વધારા કરીએ, એમને સોર્સ કોડ કહેવામાં આવે છે. તો આ સોર્સ કોડ એક પ્રકારનો એવો કોડ છે જેમાં સુધારા વધારા કરીને તમે પણ સોફ્ટવેરની અંદર તમારી રીતે કંઈક સુધારા વધારા આપીને એક એમનું નવું સ્વરૂપ જે છે રચી શકો છો, બરાબર. તો આ વાત થઈ સોર્સ કોડમાં સુધારા વધારા કરવાની. ત્યાર પછી સૌથી સ્પીડી મેમરી એક કમ્પ્યુટરમાં આવેલી છે. આપણે પ્રાઇમરી મેમરી વિશે તો થોડીક વાત કરી, જેમાં રેમ અને રોમના પ્રકારો જોયા, પણ એક મેમરી કમ્પ્યુટરમાં સીપીયુની સાવ નજીક આવેલી છે, જે મેમરીને કેશ મેમરી તરીકે ઓળખવામાં આવે, બરાબર. કેશ મેમરી.
કેશ મેમરી જે છે એ કોઈ પણ એમની સાઇઝ ખૂબ જ નાની હોય છે અને જે પણ લાઈવ કાર્ય ચાલતું હોય એટલે કે જે પણ કાર્ય જે પણ મેમરીની અંદર જે પણ ડેટા આવે છે પ્રોસેસ થવા માટે એ સૌપ્રથમ કેશ મેમરીની અંદર સંગ્રહ કરવામાં આવે અને કેશ મેમરી અતિ ઝડપી મેમરી છે, બરાબર. એ ખૂબ જ ઝડપી મેમરી છે. મેમરીનું કદ ખૂબ જ નાનું છે પણ મેમરીની અંદર જે ડેટા સંગ્રહ થાય છે ખૂબ જ ઝડપથી થાય છે અને ડેટાની એક્સેસ એટલે કે ડેટાનો ઉપયોગ પણ તમે ઝડપથી કરી શકો, બરાબર. જેની અંદર એકવાર ડેટા જે માહિતી આવે છે એને તમે વાંચી શકો અને માહિતીને ફરીથી તમે જે છે સ્ટોર કરાવી શકો એવા પ્રકારની મેમરી જે સૌથી નજીક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર સૌથી નજીક આવેલી છે એને આપણે કેશ મેમરી તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ વાતથી કેશ મેમરી. ત્યાર પછી એક પોઈન્ટ આવે છે જેની અંદર આપણે જોવાનું છે રેમ અને રોમ બંને વચ્ચેનો ડિફરન્સ, જેમાં સૌ પ્રથમ રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, જ્યારે રોમ એટલે રીડ ઓનલી મેમરી, બરાબર. આમ બંનેનું ફૂલ ફોર્મ છે. પહેલો બંને વચ્ચેનો ડિફરન્સ છે. બીજો ડિફરન્સ જે છે રેમમાં આવે છે કમ્પ્યુટરમાંથી વાંચવાની અને તેમાં લખવાની સગવડતા આપે છે. રેમ જે છે મેમરી એમાં તમે ડેટાને વાંચી શકો અને વાંચ્યા પછી ડેટાના સુધારા વધારા કરીને ફરીથી એમાં તમે ડેટા ઉમેરી શકો, જ્યારે રોમમાં ફક્ત ડેટા તમે વાંચી જ શકો છો, ફરીથી ડેટા ઉમેરવાની કોઈ અહીં સુવિધા નથી. ત્યાર પછી ત્રીજો બંને વચ્ચેનો ડિફરન્સ છે કે કમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે, બરાબર. એટલે કે તમે જ્યારે પણ કમ્પ્યુટરની સિસ્ટમ વાપરો છો ત્યારે એમાં ડેટાનો સંગ્રહ કરાવી શકો છો અને ડેટાને વાંચી શકો છો. બંને કાર્ય તમે એ જ સમયે જ્યારે તમે કમ્પ્યુટરમાં કામ કરો છો ત્યારે કરી શકો છો. જ્યારે રોમની અંદર જે છે એ ઉત્પાદન સમયે જ તેમાં સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે રોમ ચિપ બને છે એ જ સમયે કોઈ પણ પ્રોગ્રામર કમ્પ્યુટરનો હોય એમની અંદર ડેટા નાખે છે. જ્યારે તમે વાપરો છો ત્યારે તમે એમની અંદર ડેટા નાખી શકતા નથી, ખાલી તમે વાંચી જ શકો છો. સૌથી છેલ્લો બંને વચ્ચેનો ડિફરન્સ છે કે ભાઈ રેમ મેમરી જે છે એક અસ્થાયી પ્રકારની મેમરી છે જેમાં ડેટા જે છે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકતો નથી. વીજળી જેવી ગુલ થાય છે એવો એમની અંદરનો ડેટા પણ ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થાય છે. જ્યારે રોમ જે છે એમની એ સ્થાયી પ્રકારની મેમરી છે, એટલે કે એમાં એકવાર ડેટા નાખવામાં આવે છે એ ડેટા કાયમી ધોરણે સંગ્રહ થયેલો એઝ ઇટ ઇઝ રહે છે. તો આ વાત થઈ મેમરીના પ્રકારોની, જેની અંદર પ્રાઇમરી મેમરીનો કન્સેપ્ટ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે સેકન્ડરી મેમરી એટલે કે ગૌણ મેમરી વિશે અભ્યાસ કરીશું.